પાટણ સિવિલમાં નવી આઈસીયુ એમ્બ્યુલન્સ બિનઉપયોગી। પાટણ સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા આપવામાં આવેલી નવી આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પાર્સિંગના અભાવે બિનઉપયોગી પડી રહી છે। આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે ઇમરજન્સી દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ માત્ર વીઆઈપી વ્યક્તિઓ માટે જ થતો હોવાનું જાણવા મળ્યું છે। એક અઠવાડિયા પહેલાં ધારપુર હોસ્પિટલે આ એમ્બ્યુલન્સની માંગણી કરી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રે પાર્સિંગના અભાવે એમ્બ્યુલન્સ મોકલી શકાય નહીં તેવું જણાવ્યું હતું। આ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇમરજન્સી દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવાની જોગવાઈ છે, પરંતુ મોટાભાગના લોકોને આ સુવિધા વિશે જાણકારી નથી। પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી આઈસીયુ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડે છે। આના કારણે તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે આ એમ્બ્યુલન્સનું પાર્સિંગ ઝડપથી પૂર્ણ કરી તેને દર્દીઓની સેવા માટે કાર્યરત કરવામાં આવે। પાટણ સિવિલ હોસ્પિટલ દ્વારા આયોજનમાં માગણી કરતા સરકાર દ્વારા નવીન આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે। આ નવીન એમ્બ્યુલન્સ અત્યાધુનિક સુવિધા તેમજ વેન્ટિલેટર સાથેની સુવિધાવાળી એમ્બ્યુલન્સ છે। આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી પાટણ સિવિલ હોસ્પિટલમાં આવેલ છે, પરંતુ પાર્સિંગ ન હોવાના કારણે અમને જાણવા મળ્યું છે કે અઠવાડિયા પહેલાં ધારપુર હોસ્પિટલ દ્વારા એક દર્દી માટે માગણી કરવામાં આવેલ, પરંતુ પાર્સિંગ ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્રએ પાર્સિંગ ન હોવાના કારણે ફાળવેલ નહીં। ખરેખર આટલી ખૂબ મોટી કિંમત ચૂકવી અને જો સરકાર દ્વારા લોકોને પડતી હાલાકી દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા માટે અત્યાધુનિક સુવિધાવાળી આઈસીયુ એમ્બ્યુલન્સ વાન પાટણ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું હોય તો આને ઝડપથી પાર્સિંગ કરાવી અને લોકોની સેવામાં દર્દીઓની સેવામાં કાર્યરત કરવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે। અને આ એમ્બ્યુલન્સનો માત્ર ને માત્ર વીઆઈપીઓ માટે જ ઉપયોગ થતો હોય તેવી પણ જાણવા મળી છે। તો ખરેખર આ એમ્બ્યુલન્સ એ જરૂરિયાતમંદ દર્દીઓ કે જે પૈસા નથી ખર્ચી શકતા એવા દર્દીઓને ઉપયોગી નીવડે અને એક પણ ચાર્જ લીધા વિના આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે છે। તો આની જાહેરાત પણ પાટણ જિલ્લામાં થવી જોઈએ, જેથી કરીને લોકોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ જે આઈસીયુ એમ્બ્યુલન્સની જરૂર પડે છે એવા લોકો પ્રાઇવેટ પૈસા ખર્ચી અને મેળવતા હોય છે। તો પાટણ વહીવટીતંત્ર સિવિલ વહીવટીતંત્ર આનો યોગ્ય જાહેરાત કરી અને લોકો સુધી પહોંચે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।